ओम नमः शिवाय गुरवे सच्चिदानंदमूर्तये निष्प्रपंचाय शांताय निरालंबाय तेजसे। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिओम प्रभुजी। તમારે સામો પ્રતિભાવ આપવાનો છે અને જો બહુ સરસ મજા આવી હોય તો એક હાથ ઊંચો કરીને ફરીથી બોલો હરિઓમ. શું કામ આવું બોલાવ્યું ભાઈ? બાળ મંદિર છે એટલે તમારી ઊંઘ ઉડી જાય એટલા માટે. એ તો ખરું જ, પણ મારી વાતનો તમે પ્રતિભાવ આપો છો એટલે મને ખુશી થાય છે. બરોબર, દરેકને થાય. આપણે સવારથી સાંજ સુધી આમથી તેમ દોડતા હોય. શેના માટે? સુખ માટે. ખબર પડે કે અહીંયા જવાથી દુઃખ થશે તો કોણ કાપો આવે. ખબર પડે કે અહીંયા જવાથી કાંઈક મજા આવશે. કદાચ રસ્તામાં બે ખાડા આવે ને બે રોદા લાગશે પણ એની સામે મળશે ઘણું. એટલે જોખીને આપણે સુખ વધુ મળે છે એવી આશાએ આવીએ. સવારથી સાંજ સુધી, જન્મથી માંડીને મૃત્યુ સુધી દરેક વ્યક્તિ સુખ માટે દોડે છે. અને સૌથી પહેલું સુખ ક્યાંથી મળે? આપણી 5 ઇન્દ્રિયોના ભોગમાંથી. એટલે તમે બોલ્યા, મને સંભળાણું, ખુશી થઈ. મારી શ્રવણ ઇન્દ્રિયે મને સુખ માટે સુખમાં સ્થાપિત કર્યો. દરેક વ્યક્તિ આત્મનસ્તુ કામાય પ્રિયમ ભવતું. હું મને ખુશી મળે એટલા માટે જ કરું છું. એકમાત્ર પરમાત્મા અને એક અમારી આ 2 મહાવો છે ને એના જેવા સંતો માત્ર અનુગ્રહ માટે કરતા હોય છે. માતાજી તો જીવન મુક્તના ખાનામાં બેસી ગયા. આ વાતની મારા સિવાય અને આ કલ્યાણીમાં સિવાય બીજા કદાચ કોઈને ખબર નથી. તમે ઓળખી પણ ન શકો કે જીવન મુક્ત કેવા હોય અને કેવી રીતે એ ખાનામાં બેસાય. પછી એમાંથી જે નીકળે ને એ અનુગ્રહ કહેવાય. અનુગ્રહની આ સીધી વ્યાખ્યા કે જે માણસ જીવન મુક્ત માનો કે નથી થયા, કાંઠે બેઠા છે, પગ અંદર જબોડી દીધા છે, તો પણ એમાંથી જે નીકળે એ જીવન મુક્ત, એનો અનુગ્રહ. તમે તળાવની નજીક કે બગીચાની નજીક જાઓ ઠંડી હવા શરૂ થઈ જાય ને, એમ સંતોની નજીક જઈએ અને આપણને જે ઠંડક અનુભવાય ને એનું નામ અનુગ્રહ. ક્યાં તમે ગણતરી કરવા બેસો કઈ કઈ માતાનો કઈ કયો અનુગ્રહ છે? ડગલે ને પગલે માત્ર ને માત્ર અનુગ્રહ છે. આપણા સુખ માટે સતત ઝંખના એ લોકોને એમાં એનો કોઈ મોટો ઉપકાર હું નથી માનતો. એની મજબૂરી છે અને એના સિવાય બીજું કંઈ આવડતું જ નથી. લો, અનુગ્રહ કરવા સિવાય સંતોને અને આપણા પેલા ભગવાનને ટેઢી ટાંગ વાલે કો ઓર કુછ આતા હી નહીં. અનુગ્રહ સિવાય અમારા સ્વામીજી કે ભગવાનને અનુગ્રહ સિવાય બીજું કંઈ આવડતું જ નથી. એટલે એ જે કરે ને એમાં અનુગ્રહ છે. પણ સ્વામીજી મને ઠેસ વાગી એમાંય અનુગ્રહ છે. નહીંતર આગળ એવડો મોટો ખાડો હતો ને કે ટકો તૂટી જાય. આ ઠેસ વાગી એને હિસાબે તમે જરાક સાવધાન થઈ ગયા. એટલે આ જો જોતા આવડે કે સંતો કઈ રીતે કામ કરે છે, આખું જગત, સંતો તો ખરા જ ખરા, પણ આખા જગતની યોજના અનુગ્રહ સ્વરૂપ પરમાત્માએ અનુગ્રહ કરવા માટે જ કરી છે. અને એ અનુગ્રહને આપણે સુખના સ્વરૂપમાં અનુભવીએ છીએ. 5 ઇન્દ્રિયોનું સુખ. સરસ મજાનું દ્રશ્ય જોવા મળે તો મને ચક્ષુનું સુખ મળે ને. કોઈ મારા વિશે 2 શબ્દો સારા બોલતા હોય તો મને શ્રવણ, અત્યારે તમે રિસ્પોન્સ આપ્યો, મને શ્રવણ ઇન્દ્રિયોનું સુખ મળ્યું. 5 ઇન્દ્રિયોનું સુખ. આ પહેલું સુખ. આપણો સ્વભાવ છે ગમે ત્યાંથી સુખમાં જ જવું છે, સુખ જ પ્રાપ્ત કરવું છે. કારણ કે હું સુખ સ્વરૂપ છું. જ્યાં સુધી ખબર ન પડે, પહોંચું નહીં ત્યાં સુધી. પાણી ગરમ કરો છો ને તમે લોકો, પછી ગેસ બંધ કરી દે, પછી જોજો તમે અંદર એવું ચક્કર 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 ફરતું હોય. ગેસ બંધ કર્યા પછી ક્યાં સુધી ફરશે? જ્યાં સુધી એના મૂળ સ્વરૂપમાં નહીં પહોંચે ત્યાં સુધી. સવારથી સાંજ, જન્મથી મૃત્યુ સુધી ક્યાં સુધી દોડાદોડી કરીશું? જ્યાં સુધી સ્વસ્થ નહીં થઈએ ત્યાં સુધી, જ્યાં સુધી સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી ટાંટીઓ વાળીને બેસી શકાશે નહીં. એટલે હું જો બેસી ગયો ટાંટીઓ વાળીને કે આપણે હવે કંઈ દોડવું નથી. હવે અહીંયા મળવું હોય તો મળે, નહીંતર એ જાણે ને એનું કામ જાણે.
આપણે શું છે, આપણાથી થોડું થવાનું છે. આપણે ન કરવા. અમારે એક મિત્ર છે સ્વામીજી, એણે મેં સંન્યાસ લીધો ને પછી મને કહે તમે ખૂબ અધ્યયન કર્યું છે, તમે ખૂબ વાંચો છો, ખૂબ આ બધું સત્સંગ કરો છો, એક વાક્યમાં મને કહી દો કે અમારે શું કરવાનું. હવે આટલું મોટું શાસ્ત્ર મારે એને એક વાક્યમાં કેમ કહેવું? એટલે મેં કીધું એક કામ કરો, આ તો બહુ મારે વિચારવું પડે, તમે કાલે મને મળજો. એટલે મેં બીજા દિવસે આવશે તો વાત કરશું. ઘણી વખત હું સિઝનના ફૂલ હોય, ઉભરો આવ્યો ને કહી દીધું, પૂછી લીધું, પછી એને યાદ ન હોય એટલે હું તરત આવા જવાબ નથી આપતો. એટલે બીજે દિવસે કાંઈ આવ્યું જ નહીં, કોઈ ફોન ન આવ્યો. એટલે મને થયું જો આ સિઝનના ફૂલ. તો ત્રીજે દિવસે એનો ફોન આવ્યો કે સ્વામીજી કાલ તો મેં રાહ જોઈ હતી. મેં કીધું મારે રાહ જોવાની હતી કે તમારે? એ કે મને એમ કે તમે કહેશો તો ત્યારે હું આવું. મેં કીધું હવે આવો. એટલે પછી મારી કુટિયા ઉપર આવ્યા. આખા શાસ્ત્રનો સાર મને એક વાક્યમાં કહી દો કે મારે શું કરવાનું. મેં કીધું જુઓ ભાઈ, શું કરવાનું એના માટે લાંબુ લિસ્ટ છે. હું તમને બીજી રીતે કહું, સીધી ભાઈનો ડાબો કાન પકડાવો. મને કે પકડાવો. મેં કીધું ન કરવાનું, ન કરવું, બસ એટલું જ કરવાનું છે. આપણે તમે વિચારજો, સવારથી રાત સુધીમાં કેટલું ન કરવાનું કરીએ છીએ. મોટા ભાગનું આપણું વર્તન વિવેકાત્મક હોતું જ નથી, આવેગાત્મક હોય છે. અને આવેગાત્મક વર્તન હંમેશા ન કરવાનું જ છે. આત્મપ્રાપ્તિ ન કરીએ એ સિવાયનું બધુંય ન કરવા જેવું છે. લો ને, હું મારા સ્વરૂપને પહોંચું નહીં ત્યાં સુધી મારે મારા સ્વરૂપ તરફ જ ગતિ થવી જોઈએ. કાલે મેં અમારા ભાઈ છે એમને કાલે એક સરસ મજાની વાત કરી હતી. એક સંત અમારે પ્રદીપ્તાનંદજી જેવા આવ્યા કોઈ કિસાનને ઘરે, ઓસરીમાં બેઠા હતા. બેન હતા કે ક્યાં ભાઈ? તો કે જો આ સામે આવે, ગાડું લઈને આવે છે વાડીએથી, નજીક જ, બિલકુલ નજીક વાડી. આવી ગયા. ગાડું ભર્યું હતું. ભર્યું ગાડું સમજો ને તમે લોકો, અંદર ઘણી બધી વસ્તુઓ ખડકેલી હતી, ગુણોની ગુણો. અને બળદ તો આવીને ટેસ્ટથી બેસી ગયા, કારણ કે બળદની એટલી વસ્તુથી કંઈ થાક ન લાગે નજીકના ઓલામાંથી. એની પાછળ કૂતરું આવ્યું થોડીક વાર પછી, અને આટલી લાંબી જીભ નીકળી ગયેલી. હા 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 કરે. એટલે સ્વામીજીએ પૂછ્યું કે ભાઈ તમારી વાડી બહુ દૂર છે? તો કે ના ના, આ સામે જ રહી. તો આ કેમ હામી ગયું? તો કે આજુબાજુમાં જે બે બાજુ વાડ હોય ને એમાં ખડખડ થાય એટલે દોડીને જાય. દૂરથી પેલો વાઘરી કે કોઈ નીકળે ને તો 2 કિલોમીટર એની પાછળ દોડે. અડધા કિલોમીટર દૂરની વાડીમાં 25 કિલોમીટર આ કૂતરું દોડ્યું. આપણે શું ધંધો કરીએ છીએ? આડાવડા દોડવાના જ ધંધા કરીએ છીએ. ન કરવાનું ન કરીએ તો અનુગ્રહ અનુભવાશે, નહીંતર નહીં અનુભવાય. એક વખત મહાત્માએ બધા 5 પાંડવોને એક પાઠ આપ્યો, સત્યમ વદ ધર્મમ ચર, એવા 2-4 વાક્યો કીધા, કાલ પાકું કરીને આવજો. બધા આવી ગયા, યુધિષ્ઠિર ન આવ્યા. એને થયું કે કદાચ કંઈક કામમાં હશે અથવા નહીં કરી શક્યા હોય. બીજે દિવસે ન આવ્યા. એટલે સ્વામીજીએ એને બોલાવ્યા, ગુરુજીએ, કે યુધિષ્ઠિર તમે તો મેધાવી છો, બુદ્ધિશાળી છો, તમને આટલું નથી આવડતું? તો કે ના મારે, તમે કીધું સત્યમ વદ, હું જ્યાં સુધી સત્યમાં નિષ્ઠ ન થાવ ત્યાં સુધી પાકું કર્યું કેમ કહેવાય? અહીંયા જે તમને પ્રાપ્ત થયું છે એ પ્રાપ્ત ત્યારે થયું કહેવાય કે જ્યારે એનો થોડોક ભાગ, થોડોક તો થોડોક મારા જીવનમાં ઉતરે અને આપણું આડા અવળું કૂતરાપણું દૂર થાય. દોડવાનું, એક સીધી લીટીમાં કામ કરવાનું છે બસ, તો જીવનનો થાક નહીં લાગે. અને એના કરતાં મોટી વસ્તુ આપણે કંઈક આટલી બધી કૃપા થઈ સ્વામીજી પણ અનુભવાતી નથી. ક્યાંથી અનુભવાય? તપેલી ઊંધી રાખીને બેઠા છીએ, વરસાદ ગમે એટલો આવે તો ક્યાંથી ભીની ન થાય ને. અનુગ્રહ તો છે જ છે. આપણે એ અનુગ્રહને કેમ રોકડો કરવો? બસ, આપણે તો ગુજરાતીઓ છીએ યાર, નુકસાનનો ધંધો શું કામે કરીએ? માં એક શબ્દ બોલે ને આપણે એને 12 વખત ન વિચારી લઈએ અલગ અલગ એંગલથી. તો આ વસ્તુ જો આપણે કરી શકીએ તો અનુગ્રહ કા. બાકી તો ડગલે ને પગલે અનુગ્રહ. કેટલી સુવિધા. બધાએ વાત કરી, સરસ સત્સંગ ક્યાંની વાત કરી, માતાજીની કૃપાની વાત કરી. પહેલો ફોન મને આવ્યો, માતાજી મને કે સ્વામીજી આવું એક આયોજન કરીએ છીએ, તમે આવશો ને? મેં કીધું હા, એ દિવસોમાં તો કાંઈ છે નહીં. પછી એ દિવસોમાં ઘણા બધા કાર્યક્રમો આવી પડ્યા અને ગુરુજીના એટલે કંઈ ફસકાય નહીં. પણ મુહૂર્તથી કે તમારાથી કરું છું, માતાજી મને આવું કીધું. હવે કોઈનું મુહૂર્ત બગાડે? કોઈનું મુહૂર્ત બગાડે આપણને હક છે? ઉપરથી નીચે પડવું પડે તો પડીને પણ મુહૂર્ત સાચવી લેવું પડે. જો આટલી નિષ્ઠા ન હોય તો તમને અનુગ્રહ નહીં અનુભવાય. જો થોડીક નિષ્ઠા હશે તો અનુભવાશે. અમને અનુભવાય છે. ખૂબ પ્રેમ છે માતાઓનો, ખૂબ.